પ્રકટીકરણના પુસ્તકમાં એક એવું રહસ્ય છે જે સદીઓથી ઘણા વિદ્વાનોને મૂંઝવણમાં નાખી રહ્યું છે. 7 ગર્જનાઓ. પ્રેરિત યોહાન આ ગર્જનાઓનો અવાજ સાંભળે છે, પણ એમને એક સ્પષ્ટ આદેશ મળે છે. તે જે બોલી છે તેના પર મહોર માર અને તે લખીશ નહીં. બરાબર. તો આજે આપણે એ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરવાના છીએ. મારો સવાલ એ છે કે જો આ સંદેશ કોઈએ જાણવાનો જ ન હતો, તો પછી યોહાનને તે સંભળાવવામાં જ કેમ આવ્યો? એ જ તો મુદ્દો છે. શા માટે એને નોંધવામાં આવ્યો અને પછી તરત જ એમ કહીએ કે સીલ કરી દેવામાં આવ્યો? હા, આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. બિલકુલ. અને આજે આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તે દલીલ કરે છે કે આ કોઈ વિરોધાભાસ નથી. આ એક હેતુપૂર્ણ રચના છે. સ્ત્રોત મુજબ આ 7 ગર્જનાઓનો સંદેશ છુપાવવા માટે નથી, પણ એ એક ચોક્કસ સમય માટે અને એક ચોક્કસ જૂથ માટે ટાઈમલોક કરેલું શસ્ત્ર છે. ટાઈમલોક કરેલું શસ્ત્ર. આ તો બહુ રસપ્રદ વાત છે. તો ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આપણી પાસે જે સ્ત્રોત છે એ દાવો કરે છે કે આ રહસ્યની ચાવીઓ પુસ્તકમાં જ છુપાયેલી છે. હા. યોહાનના એક ઉપનામમાં, તેણે ખાધેલા એક નાના પુસ્તકમાં અને એક જૂના પ્રબોધકની વાર્તામાં. તો ચાલો જોઈએ કે આ બધું ક્યારે બને છે, કોના માટે છે અને અંતિમ દિવસોની જે ઘટનાઓ છે એમાં એની ભૂમિકા શું છે. ચોક્કસ. તો શરૂઆત કરીએ સમયથી. ભવિષ્યવાણીમાં સમયનું ખૂબ મહત્વ હોય છે, ખરું ને? આ 7 ગર્જનાઓ ક્યારે સંભળાય છે? જુઓ, સ્ત્રોત મુજબ આ ઘટના છઠ્ઠું રણશીંગડું વાગ્યા પછી તરત જ બને છે. અને આ કોઈ સામાન્ય ક્ષણ નથી. એક મિનિટ, ચાલો અહીં થોભીએ. જે શ્રોતાઓ પ્રકટીકરણના પુસ્તકથી કદાચ બહુ પરિચિત નથી, એમના માટે સમજાવો કે છઠ્ઠું રણશીંગડું વાગવાનો અર્થ શું છે? આપણે ઇતિહાસના કયા તબક્કાની વાત કરી રહ્યા છીએ? સારો પ્રશ્ન છે. છઠ્ઠું રણશીંગડું એટલે ભયંકર સંકટ અને યુદ્ધનો સમય. આ એ સમય છે જ્યારે દુનિયામાં ભારે અરાજકતા ફેલાયેલી હોય છે. અચ્છા. અને આ જ અરાજકતાની વચ્ચે સ્ત્રોત મુજબ સમુદ્ર અને પૃથ્વીમાંથી શ્વાપદ એટલે કે એન્ટીક્રાઇસ્ટની સત્તા પ્રગટ થવાની તૈયારીમાં હોય છે. ઓકે. આ એ સમય છે જ્યારે દાનિયેલની ભવિષ્યવાણીનું છેલ્લું એક સપ્તાહ શરૂ થવાની અણી પર હોય છે. ટૂંકમાં કહું તો આ માનવ ઇતિહાસનો સૌથી અંધકારમય અને નિર્ણાયક વળાંક છે. આને બીજા સંકટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. તો માહોલ ખૂબ ગંભીર અને તંગ છે. અને આ જ નિર્ણાયક સમયે 2 ઘટનાઓ એકસાથે બને છે. યોહાનને એક નાનું પુસ્તક ખાવા માટે આપવામાં આવે છે અને એ સમયે તે 7 ગર્જનાઓ સાંભળે છે. આ બંને વચ્ચે શું કોઈ સંબંધ છે? સ્ત્રોત મુજબ તો આ બંને ઘટનાઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. જાણે કે એમ સમજો કે એક જ સિક્કાની 2 બાજુઓ. પણ આ સંબંધને સમજવા માટે આપણે પહેલા એ સમજવું પડશે કે યોહાન અહીં કોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે યોહાન ફક્ત યોહાન નથી. ના. અને અહીં સ્ત્રોત એક બહુ મોટો અને કદાચ વિવાદાસ્પદ દાવો કરે છે, જે પરંપરાગત સમજ કરતાં થોડો અલગ છે. એ દાવો શું છે? સ્ત્રોત મુજબ આ દૃશ્યમાં યોહાન માત્ર એક ઐતિહાસિક વ્યક્તિ નથી, તે ભવિષ્યના એક ખાસ જૂથનું પ્રતીક છે. સ્ત્રોત દલીલ કરે છે કે યોહાન પ્રકટીકરણમાં આવતા 2 સાક્ષીઓ અને મહોરછાપ પામેલા 1,44,000 લોકો આ બધા વાસ્તવમાં એક જ જૂથ છે. શું વાત છે! આ તો બહુ મોટી વાત છે. એટલે સ્ત્રોત એમ કહી રહ્યો છે કે યોહાન સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, પુસ્તક ખાવું, ગર્જનાઓ સાંભળવી, તે વાસ્તવમાં ભવિષ્યમાં 1,44,000 લોકો સાથે થવાનું છે. બિલકુલ. આ કોઈ વ્યક્તિગત અનુભવ નથી, પણ એક સામૂહિક ઘટનાની ભવિષ્યવાણી છે. એકદમ સાચું. આ જ સ્ત્રોતનો મુખ્ય આધાર છે. અને બીજું જોડાણ એ છે કે તેમણે જે નાનું પુસ્તક ખાધું તે કોઈ નવી વસ્તુ નથી. સ્ત્રોત મુજબ તે જ અનંતકાળની સુવાર્તા છે, જે પ્રકટીકરણનું પુસ્તક પોતે છે. અને તેને ખાવું, એનો શું અર્થ? ખાવું એનો અર્થ છે કે તેને માત્ર વાંચવું નહીં, પણ એને પૂરેપૂરો સમજી લેવો, તેને પોતાનામાં ઉતારી લેવો, પોતાના અસ્તિત્વનો ભાગ બનાવી દેવો. આ જ્ઞાન મેળવવાની એક શક્તિશાળી રૂપક છે. ઓકે. તો અત્યાર સુધીની વાતનું સાર કાઢીએ તો દુનિયાના સૌથી ખરાબ સમયે 1,44,000 લોકોના એક ખાસ જૂથને પ્રગટીકરણના પુસ્તકનું સંપૂર્ણ જ્ઞાન મળે છે.
અને જે ક્ષણે તેઓ આ જ્ઞાનને આત્મસાત કરે છે તે જ ક્ષણે તેઓ 7 ગર્જનાઓનો ગુપ્ત સંદેશ સાંભળે છે. શું હું બરાબર સમજી રહ્યો છું? એકદમ બરાબર. આ બંને ઘટનાઓ એકસાથે બને છે, જ્ઞાનની પ્રાપ્તિ અને ગુપ્ત સંદેશનું પ્રકટીકરણ. તો અહીંથી જ પેલો મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આ સંદેશ તે 1,44,000 લોકો માટે જ હતો, તો પછી યોહાનને તેને લખવાની મનાઈ કેમ કરવામાં આવી? આદેશ સ્પષ્ટ હતો: મોહર માર અને લખીશ નહીં. આ વાત મને હજી પણ ગૂંચવે છે. આ જ આખા કેસનો મુખ્ય મુદ્દો છે. અને સ્ત્રોત આનો જવાબ બાઇબલમાં જ છુપાયેલી એક બીજી કડીમાંથી શોધે છે. તે આપણને યાદ અપાવે છે કે ઈસુએ તેમના 2 શિષ્યો યાકૂબ અને યોહાનને એક ખાસ ઉપનામ આપ્યું હતું, બોઆનર્ગેસ. બોઆનર્ગેસ. અને એનો અર્થ શું થાય? તેનો અર્થ થાય છે ગર્જનાના પુત્રો. એક મિનિટ. ગર્જનાના પુત્રો. તો તમે એનું કહી રહ્યા છો કે આ રહસ્યનો સૌથી મોટો સંકેત બાઇબલમાં જ યોહાનના પોતાના ઉપનામમાં સદીઓથી છુપાયેલો હતો? ખરેખર. સ્ત્રોત બરાબર આ જ દલીલ કરે છે. સંદેશ ગર્જનાનો હતો અને જે તેને સાંભળી રહ્યો હતો તે ગર્જનાનો પુત્ર હતો. સ્ત્રોત સૂચવે છે કે આ સંદેશ ફક્ત એવા લોકો માટે જ હતો જેઓ આધ્યાત્મિક રીતે ગર્જનાના પુત્રો છે, એટલે કે 1,44,000 લોકો. અચ્છા. તે બીજાઓ માટે કોયડારૂપ હતો, પણ તેમના માટે એકદમ સ્પષ્ટ હતો. પણ શું આ ગર્જનાના પુત્રોવાળી વાત માત્ર એક સંયોગ ન હોઈ શકે? મારો મતલબ, શું સ્ત્રોત આખા સિદ્ધાંતનો આધાર માત્ર એક નામ પર નથી રાખી રહ્યો? આ એક વાજબી પ્રશ્ન છે, પણ સ્ત્રોત આગળ દલીલ કરે છે કે યોહાનને આ સંદેશ લખવાની જરૂર જ નહોતી. કેમ? કારણ કે તે સંદેશ પહેલાથી જ તે નાના પુસ્તકમાં લખાયેલો હતો જે તેણે ખાધું. પ્રકટીકરણના પુસ્તકમાં તે શબ્દો પહેલેથી જ હતા, પણ તેનો સાચો અને ઊંડો અર્થ એ છુપાયેલો હતો, મહોરબંધ હતો. તો પછી 7 ગર્જનાઓનો અવાજ શું હતો? જો સંદેશ પહેલેથી લખેલો હતો તો આ અવાજની શી જરૂર હતી? એક એન્ક્રિપ્ટેડ ફાઇલ છે, જે છે નાનું પુસ્તક. બરાબર. દરેક વ્યક્તિ તેને ડાઉનલોડ કરી શકે છે, તેના શબ્દો વાંચી શકે છે, પણ તેને ખોલવા માટે, તેનો સાચો અર્થ સમજવા માટે એક પાસવર્ડ જોઈએ. 7 ગર્જનાઓ એ પાસવર્ડ છે. વાહ! અને તે પાસવર્ડ ફક્ત 1,44,000 લોકોને જ આપવામાં આવે છે. વાહ! આ સમજાવટ તો ખૂબ જ સ્પષ્ટ છે. એટલે કે શબ્દો બધાની સામે હતા, પણ ટ્યુનિંગ ફક્ત 1,44,000 લોકો પાસે જ હતી. જાણે કોઈ રેડિયો ફ્રીક્વન્સી હોય જે ફક્ત તેઓ જ પકડી શકતા હોય. બરાબર. જ્યારે તેમને ગર્જનાઓ સાંભળી ત્યારે નાના પુસ્તકના શબ્દો તેમના માટે જીવંત થઈ ગયા, તેમનો અર્થ સ્પષ્ટ થઈ ગયો, અને બીજાઓ માટે તે પુસ્તક હજી પણ મહોરબંધ જ રહ્યું. બરાબર. તે એક એવો સંદેશ હતો જે સાંભળીને સમજાતો હતો, માત્ર વાંચીને નહીં. એટલા માટે તેને લખવાની જરૂર નહોતી. જેઓ તેને સમજવા માટે નિયુક્ત થયા હતા, તેઓ તેને સીધો જ સાંભળવાના હતા. ઓકે, તો જો તેઓ આ એન્ક્રિપ્ટેડ ફાઇલને ખોલી શકે છે, તો તેમાં છે શું? આ ગર્જનાઓનો અવાજ કેવો હતો અને તેમાં સંદેશ શું હતો? શું સ્ત્રોત તેના વિશે કોઈ વિગત આપે છે? હા, સ્ત્રોત અવાજના સ્વરૂપનું વર્ણન કરે છે. ગર્જનાનો અવાજ એ ઈશ્વરનો શક્તિશાળી અવાજ છે. તેની સરખામણી સિંહની ગર્જના સાથે કરવામાં આવી છે, જે અધિકાર, શક્તિ અને રાજવીપણાનું પ્રતીક છે. તે મહાજળના અવાજ જેવો પણ છે, જે તેની વિશાળતા અને ભવ્યતા દર્શાવે છે. અને રસપ્રદ વાત એ છે કે તે વીણા વગાડનારાઓના વીણાનાદ જેવો પણ છે. એટલે કે એમાં માત્ર ક્રોધ નથી. બરાબર. આ દર્શાવે છે કે તેમાં માત્ર ન્યાય અને ક્રોધ જ નહીં, પણ એક દૈવી સુમેળ પણ છે. તે એક જ સમયે ભયાનક અને સુંદર છે. અને સંદેશમાં શું હતું? એ સમજવા માટે સ્ત્રોત આપણને ક્યાં લઈ જાય છે? એ સમજવા માટે સ્ત્રોત યોહાન અને જૂના કરારના પ્રબોધક હઝીકિયલ વચ્ચે એક મજબૂત સમાનતા દર્શાવે છે. હઝીકિયલની વાર્તા લગભગ એમ કહી શકાય કે યોહાનના અનુભવની કાર્બન કોપી જેવી લાગે છે. હઝીકિયલની વાર્તા? એ શા માટે આટલી મહત્વની છે? કારણ કે હઝકિયલે પણ એક ઓડિયું, એટલે કે એક પ્રકારનું પુસ્તક ખાધું હતું, અને ઈશ્વરે તેને પૂછ્યું હતું કે તેનો સ્વાદ કેવો છે. હઝકિયલે કહ્યું કે તે મોઢામાં મધ જેવું મીઠું હતું. બરાબર, યોહાનની જેમ. હા, પણ તે ઓડિયામાં લખેલું શું હતું? વિલાપ, શોક અને દુઃખના શબ્દો. ઓહ, આ તો ખૂબ જ ગંભીર લાગે છે. પુસ્તક ખાવામાં મીઠું લાગે, પણ તેમાં લખેલી વાતો દુઃખ અને વિનાશની હોય. તો શું આનો અર્થ એ છે
કે નાના પુસ્તક અને 7 ગર્જનાઓનો સંદેશ પણ આવનારા ન્યાય અને સંકટ વિશેનો હતો? બિલકુલ, આ કોઈ સુખદ સંદેશ નહોતો. તે શ્વાપદના શાસન દરમિયાન આવનારી ભયાનક આપત્તિઓ અને ઈશ્વરના ન્યાય વિશેની ચેતવણી હતી. એટલે જે રીતે હસ્કીએલે ચેતવણી આપી એ જ રીતે. હા, જે રીતે હસ્કીએલે બળવાખોર પ્રજાને આવનારા વિનાશની ચેતવણી આપી, તે જ રીતે 1,44,000 લોકોએ પણ દુનિયાને ચેતવણી આપવાની છે. આ જ્ઞાન મેળવવું તેમના માટે મીઠું હતું, કારણ કે તે દૈવીય સત્ય હતું, પણ તેને જાહેર કરવું કડવું હતું, કારણ કે તે ન્યાયનો સંદેશ હતો. સ્ત્રોતમાં નવા ગીતનો પણ ઉલ્લેખ છે, જે ખૂબ જ રહસ્યમય છે. કહેવામાં આવ્યું છે કે આ ગીત ફક્ત 1,44,000 લોકો જ શીખી અને ગાઈ શકે છે. શું આ નવું ગીત એ જ 7 ગર્જનાઓનો અનલોક થયેલો સંદેશ હોઈ શકે છે? સ્ત્રુત ભારપૂર્વક આ જ દલીલ કરે છે. નવું ગીત એ કોઈ સામાન્ય સંગીત નથી, તે તેમની ભવિષ્યવાણી છે. જ્યારે 1,44,000 લોકો આ ગીત ગાય છે, જે અનંતકાળની સુવાર્તાની ઘોષણા છે, ત્યારે તે એટલું શક્તિશાળી હોય છે કે સ્ત્રોત મુજબ શેતાનની સેના અને શ્વાપદને અનુસરનારાઓનો નાશ થાય છે. એટલે કે તેમના શબ્દો જ તેમનું હથિયાર છે. બરાબર. તેમના શબ્દો, તેમની ભવિષ્યવાણી, એ તેમનું હથિયાર છે. તો તેમનું ચોક્કસ મિશન શું છે? તેમનું મિશન શ્વાપદના શાસનના 3.5 વર્ષ દરમિયાન, જ્યારે આખી દુનિયા ગેરમાર્ગે દોરાઈ રહી હોય અને શ્વાપદની પૂજા કરી રહી હોય, ત્યારે લોકોને ચેતવણી આપવાનું છે. શું ચેતવણી? તેઓએ લોકોને શ્વાપદની પૂજા ન કરવા અને તેના ચિહ્નને ન સ્વીકારવા માટે આહ્વાન કરવાનું છે. અને આ બધું ક્યારે થાય છે? પ્રથમ પુનરુત્થાન પહેલા. આ ઘટનાઓ અંતિમ પડાવની બરાબર પહેલા ઘટે છે. આ સમજવા માટે તમે હઝીકીએલના સમય સાથે સમાંતર ચિત્રણની વાત કરી હતી. મને લાગે છે કે આ ઐતિહાસિક સંદર્ભ આ ભવિષ્યવાણીને સમજવામાં વધુ મદદ કરી શકે છે. હા, આ સમાનતા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્ત્રોત તેના પર ખૂબ ભાર મૂકે છે. હઝીકીએલના સમયમાં જ્યારે ઈશ્વરનો ન્યાય યરુશાલેમ પર આવવાનો હતો, ત્યારે ઈશ્વરે એક દૂતને મોકલ્યો હતો. અને એ દૂતનું શું કામ હતું? દૂતને કહેવામાં આવ્યું કે શહેરમાં જે લોકો ત્યાં થતા પાપોને કારણે વિલાપ કરતા હતા અને દુઃખી થતા હતા, તેમના કપાળ પર એક ચિહ્ન કરે. એક ચિહ્ન. અને એ ચિહ્નનું શું મહત્વ હતું? જ્યારે વિનાશક દૂતો શહેરમાં ન્યાય કરવા આવ્યા, ત્યારે તેમને આદેશ હતો કે જેમના કપાળ પર એ ચિહ્ન હોય તેમને કોઈ નુકસાન ન પહોંચાડવું. તે બચાવની, રક્ષણની નિશાની હતી. અને આ જ રીતે પ્રકટીકરણમાં 1,44,000 લોકોને મહોર છાપ મારવામાં આવે છે. આ તો સીધું જોડાણ છે. એકદમ. જેમ હઝીકીએલના સમયમાં ચિહ્ન એ ભૌતિક વિનાશમાંથી બચાવની નિશાની હતી, તે જ રીતે 1,44,000 લોકો પરની મહોર છાપ એ આવનારા દૈવી ન્યાય અને સંકટમાંથી તેમના બચાવની ગેરંટી છે. એશ મેળવે છે. હઝીકીએલ ઓળિયું ખાય છે, યોહાન નાનું પુસ્તક ખાય છે, અને પછી તેઓ ભવિષ્યવાણી કરે છે. આ એક જ દૈવી પેટર્ન છે જે ઇતિહાસમાં પુનરાવર્તિત થાય છે. અને આ બધી ઘટનાઓ પછી એક ખૂબ જ નાટકીય ક્ષણ આવે છે. એક શક્તિશાળી દૂત શપથ લે છે. આ ઘટનાનો શું મહત્વ છે? આ ખૂબ જ નિર્ણાયક ક્ષણ છે. 7 ગર્જનાઓ સંભળાયા પછી અને યોહાનને સંદેશ સીલ કરવાનો આદેશ મળ્યા પછી, એક શક્તિશાળી દૂત, જેનો એક પગ સમુદ્ર પર અને બીજો પૃથ્વી પર છે, તે સ્વર્ગ તરફ હાથ ઊંચો કરીને શપથ લે છે. અને તે શું કહે છે? તે કહે છે, હવે વિલંબ થશે નહીં. હવે વિલંબ થશે નહીં? આ શબ્દોમાં એક તાકીદની અને અંતિમતાની ભાવના છે. આનો અર્થ શું છે? આનો અર્થ છે કે રાહ જોવાનો સમય, કૃપાનો સમય હવે પૂરો થયો છે. અત્યાર સુધી જે ઘટનાઓ ધીમે ધીમે આગળ વધી રહી હતી, તે હવે ઝડપ પકડશે. દૂત જાહેર કરે છે કે જ્યારે 7મો રણશીંગડું વાગશે, ત્યારે ઈશ્વરનું રહસ્ય પૂરું થશે. અને આ ઈશ્વરનું રહસ્ય શું છે? સ્ત્રોત મુજબ આ રહસ્ય છે પ્રથમ પુનરુત્થાન. જે સંતો મૃત્યુ પામ્યા છે તેમનું સજીવન થવું અને જે જીવિત છે તેમનું રૂપાંતર થવું. એમ કહી શકાય કે ખ્રિસ્તી ધર્મની સૌથી મોટી આશા છે, જેની રાહ બધા જોઈ રહ્યા છે. માત્ર મનુષ્યો જ નહીં, દૂતો પણ આતુરતાથી જુએ છે. આ શપથ દર્શાવે છે કે 7 ગર્જનાઓની ઘટના એ અંતિમ અધ્યાયની શરૂઆતનો બરાબર પહેલાનો એક મહત્વપૂર્ણ અને અંતિમ સંકેત છે. હવે બધું ઝડપથી આગળ વધશે. તો આપણે આખી વાતની કડીઓ જોડી.
આપણે જે સ્ત્રોતનું વિશ્લેષણ કર્યું તે મુજબ 7 ગર્જનાઓ માત્ર એક છુપાયેલો સંદેશ નથી. તે કોઈ કોયડો નથી જેનો ઉકેલ લાવવાનો છે. બરાબર. તે એક શક્તિશાળી વિશિષ્ટ સંદેશ છે, એક પાસવર્ડ જે પ્રકટીકરણના પુસ્તકને અનલોક કરે છે. અને એ ફક્ત 1,44,000 લોકોના પસંદ કરેલા જૂથ દ્વારા જ સમજી શકાય છે. હા, જેમને ગર્જનાના પુત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. અને તેઓ આ સંદેશને આત્મસાત કરે છે, શાબ્દિક રીતે ખાય છે અને પછી તેને એક નવા ગીત તરીકે, એક શક્તિશાળી ભવિષ્યવાણી તરીકે દુનિયા સમક્ષ જાહેર કરે છે. આ જ તેમનું અંતિમ દિવસોનું મિશન છે. આન વિશેની 2000 વર્ષ જૂની વાર્તા નથી. પણ ભવિષ્યની વાત છે. હા, ભવિષ્યના 1,44,000 લોકો વિશેની જીવંત ભવિષ્યવાણી છે. જે યોહાને પ્રતિકાત્મક રીતે અનુભવ્યું તે તેઓ વાસ્તવિક રીતે અનુભવશે. આ સમગ્ર ચર્ચા એક અંતિમ અને વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો કરે છે. આપણે શરૂઆત એક સીલબંધ સંદેશથી કરી હતી અને અંતે સમજ્યા કે તે એક સક્રિય થયેલું શસ્ત્ર છે. તો વિચારવા જેવી વાત એ છે કે એવા સંદેશનું સ્વરૂપ કેવું હશે જે એક જ સમયે દુનિયાથી મહોરબંધ હોય છતાં એટલો શક્તિશાળી રીતે જાહેર કરવામાં આવે કે તેની ઘોષણા માત્રથી દુષ્ટતાની શક્તિઓનો નાશ થઈ શકે. આનો અર્થ એ છે કે તે માત્ર માહિતી નથી, તે પોતે જ એક ઘટના છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે.